ભરૂચ તાલુકાના શુક્લતીત ગામમાં મોટા પાયે કેળા સહિત શાકભાજીની ખેતી કરવામાં આવે છે। ત્યારે શુક્લતીત ગામમાં રહેતા ખેડૂત મહેશભાઈ વસંતભાઈ પટેલ છેલ્લા 20 વર્ષથી ખેતી સાથે સંકળાયેલા છે। ખેડૂત કેળા સહિતની ખેતી કરતા હતા। ખેડૂતે આ વર્ષે પ્રથમ વખત શાકભાજી રીંગણની ખેતીનો પ્રયાસ કર્યો છે। ખેડૂત મહેશભાઈ પટેલ દેશી અને ગુલાબી રીંગણ સહિતના 1200 છોડ અવાખલ ખાતેથી લાવ્યા હતા। એક છોડ ખેડૂતને ₹1 પડે છે। પતિ પત્ની સાથે રીંગણની ખેતીમાં જોડાયેલા છે। ખેડૂત 1 વીઘા જમીનમાં સપ્ટેમ્બર-નવેમ્બર મહિનામાં વાવેતર કર્યું હતું। રીંગણના પાકને તૈયાર થતા 60 થી 65 દિવસનો સમય લાગે છે। મારું નામ મહેશભાઈ વસંતભાઈ, ગામ શુક્લતીત। હું 20 વર્ષથી ખેતી કરું, પણ રીંગણની ખેતી પહેલી વાર કરી છે, તો બી સારું રહે છે। એમ રીંગણ એ 60-65 દિવસમાં તૈયાર થાય, પણ જ્યારે વધારે ઉત્પાદન જોવે તો એને થોડો સમય લાગે। વાવેતર ક્યારે કર્યું હતું તમે? વાવેતર 9મા મહિનામાં વાવેતર કર્યું। અને એમાં કેટલા પાણી જાય છે? પાણી તો તમારે 15-20 દિવસમાં આપવા પડે, પણ એનું પાણી તો જ્યારે એનું ઉત્પાદન ચાલે ત્યાં સુધી આપીએ તો સારું રહે। એવું માવજત માટે કયું ખાતર? માવજતમાં ડાય વાપરો, NPK વાપરો, કોઈ સલ્ફેટ વાપરે, જેવું અનુકૂળ લાગે એવું સારું રહે પોતાના। અને હાલ માર્કેટ ભાવ શું ચાલે છે? માર્કેટ ભાવ 1000 થી 800 ચાલે। અને આ ખેતીમાં કોણ કોણ જોડાય છે તમારે? હા, ખેતીમાં હું અને મારી વાઈફ છે। 1 વીઘાની છે વાવેતર, એમાં છોડ 1201 છોડ છે। ક્યાંથી લાવ્યા છો? છોડ અવાખલથી લાવ્યા છે। અને દર કેટલા દિવસે તોડવામાં આવે? દર 3 દિવસે તોડવામાં આવે છે। ખેડૂત મહેશભાઈ પટેલે જણાવ્યું હતું કે રીંગણની આ જાતમાં ઉતારો સારો મળી રહે છે। તેમાં સડો ઓછો આવે માટે ખેડૂત દવાનો છંટકાવ કરે છે। વાદળ થાય ત્યારે રીંગણમાં ઈયળ પડે છે। ખેડૂત રીંગણની ખેતીમાં ખાતરમાં માવજત તરીકે NPK, ડાય, મહાધનનો વપરાશ કરે છે। રીંગણની ખેતીમાં ખેડૂત 2 થી 3 પાણી આપે છે, જ્યારે ઉનાળાની સિઝનમાં દર 10 થી 12 દિવસે પાણી આપે છે। રીંગણની સિઝન જુલાઈ સુધી ચાલશે એમ ખેડૂતે જણાવ્યું હતું। દર 3 દિવસના અંતરે રીંગણનો પાક તોડવામાં આવે છે। ત્યારે શિયાળાની સિઝનમાં વધારે પાક હોય ત્યારે દર 1 દિવસે તોડવામાં આવે છે। ખેડૂત મહેશભાઈ પટેલે રીંગણની ખેતીમાં 7 મણ ઉત્પાદન મળવાની ધારણા વ્યક્ત કરી છે। મોરપીંછ રીંગણ ખાવામાં વધુ સારા રહે છે। હાલ રીંગણનો માર્કેટ ભાવ 20 કિલોનો ₹800 છે। ખેડૂત ભરૂચ માર્કેટમાં ટેમ્પામાં રીંગણનો પાક મોકલે છે। ખેડૂતને રીંગણની ખેતીમાં સારી આવક મળી રહે છે।